બરફ છે, બરફ ઉગડે છે. અત્યારનું તાપમાન જોવામાં બોર્ડમાં દેખાડું તમને. અત્યારનું તાપમાન જોઈ લો ભાઈ. અત્યારનું તાપમાન કેટલું છે? 38 ડિગ્રી છે હળવતિયાનું તાપમાન. ઓકે, હાલો બરફ અહીંયા ધીરે ધીરે ઓગળે છે. હવે ઓગળે છે તો આ જો આ ગ્લાસ છે એમાં બરફ છે, અહીંયા ટીપા 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 જામી જાય. જો થોડીક દેખાય છે, જોઈ લો કે હા જોઈ લો બધે. હવે એનું કારણ જાણવાનું છે કે બહાર ટીપા ટીપા શા માટે જામી જાય. હાલો બીજા એમ જોઈ જાવ. તમારા બાજુ જો કરી હાલો ભાઈ, શાંતિથી દોડવાનું નથી. અહીંયા બહાર જો ટીપા ટીપા જામી જાય. હા જોઈ લ્યો. ઉપર જ પકડજો, નીચેના આમ પકડાય. હવે જોઈ લ્યો નીચે ટીપા ટીપા છે, અને છે તો શું કામ છે એ પણ કહેવાનું છે. બીજા રીતે જોઈ લીધું પામી લેજો. ઘણે જોઈ લીધું પાછળ લેજો. પણ લઈ લે ને, પણ હાથમાં પકડીને જોઈ લે છે ટીપા ટીપા ક્યાંથી આવ્યા. હા દેખાય છે. આ શું કામ ક્યાંથી આવ્યા? બરફ આપણે સ્ટીલના ગ્લાસમાં નાખ્યો તો નીચે ટીપા ટીપા કા જામી ગયા. બરફ તો અંદર નાખ્યો ને, તો સ્ટીલના ગ્લાસમાં બહાર આ પાણીના ટીપા આવ્યા ક્યાંથી? અહીંયા ઉતરી. હાલો છોકરીઓ આવી જાય. હાલો ઉપર પકડો અને અમનપિયામાં છે ટીપા બહાર છે ને. શું કામ છે? બહાર જ હોય. અંદર તો બરફ છે જ, પણ એ બહાર ના ટીપા ટીપા જામી ગયા. હાલો આવતરીએ ભાઈ. આ બાજુ એ સાતમા વાળા. હાલો છે, જોઈ લ્યો નીચે ટીપા છે. શું કામ છે? ઉપર પકડ દે ભાઈ, ભોળતો નહીં આમ આમ કરીને છે. ઉપર પકડ, ઉપર. હા નીચે જો છે ટીપા. ચશ્મા નથી ને? દેખાય છે ને? છે બરફ. બહાર ના ટીપા જામી ગયા. વરાળ કઈ વરાળ? એક તો વરાળ એટલે કઈ વરાળ? ઠંડીની વરાળ. ભલે આરામથી જો, ભલે કે ખોટું પડતો કે એમાં કઈ. ઓ છોકરા પાછળ જોઈ લે. ચલો ભાઈ આપણે જોઈ લે. હાલો અહીંયા આવી જાઓ, અહીંયા આવી જાઓ. આ ધગા મૂકીને ચાલો. આ જે સ્ટીલનો ગ્લાસ છે એને શું કહેવાય? ધાતુ. બરાબર. ધાતુ છે એ ઉષ્માનું સુવાહક હોય, એટલે એની ઉપર ઠંડીની અસર અને ગરમીની અસર તરત થાય. સુવાહક હોય અને ગરમ કરો તરત ગરમ થઈ જાય, ઠંડુ કરો તરત ઠંડુ થઈ જાય. બરાબર. એટલે બરફ અંદર ગયો એટલે શું થાય? બરફ અંદર જાય એટલે શું થાય? બરફ તો ઓગળી ગયો, પણ આ ધાતુ ઠંડી થાય. ધાતુ ઠંડી થાય એટલે એની આ બહારની સપાટી જો અહીંયા પકડીશ તો ઠંડુ નહીં લાગે. અહીંયા આમ હાથ રાખીશ તો જો હાથ છે ને તરત જ ઠંડા થઈ જાય. જો કાચના ગ્લાસમાં આવું નહીં થાય. કાચના ગ્લાસની અંદર બરફ નાખશો ને તો કાચનો ગ્લાસ ઠંડો નહીં થાય. એટલે તમે હું કોઈ દિવસ બરફવાળો ગ્લાસ લીધો નથી. લાવો લાવો લાવો. હે તો કાચના ગ્લાસની અંદર બરફ નાખો તો કાચનો ગ્લાસની બહારની સપાટી તરત ઠંડી થતી નથી. સ્ટીલના ગ્લાસની બહારની સપાટી તરત ઠંડી થઈ જાય છે. બહારની સપાટી ઠંડી થઈ જવાથી વાતાવરણમાં અત્યારે જે કોઈ પણ હવા છે અથવા તો ધૂળના રજકણો છે, બરાબર, એ આ ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે. જે વાતાવરણમાં જે હવા છે ને એ આના સંપર્કમાં આવે, ઠંડી સપાટી ઉપર ઈ ચોટી જાય. અને તમને ખબર છે કે હવા ઠંડી થાય તો એનું રૂપાંતરણ પ્રવાહીમાં થાય. પ્રવાહીમાં થાય એટલે ન્યાની આ જેટલા ભાગમાં જે હવા ઠંડી થઈ ગઈ છે એટલે શું થાય તો કે ઈ ભાગ છે એ ઠંડો થયો, એની આસપાસની સપાટી ઠંડી થઈ, આસપાસની હવા ઠંડી થઈ. એટલે અહીંયા ઉપર જો પાણીના ટીપા ક્યાંય નથી, કારણ કે અહીંયા સપાટી ઠંડી નથી, નીચે સપાટી ઠંડી છે. સપાટી ઠંડી હોય એટલે આજુબાજુમાં તમને એવું લાગે પાણીના ટીપા જામી ગયા. હકીકતમાં એવું છે વાતાવરણની હવા ત્યાં ઠંડી થઈ એને વરાળ ના કહેવાય. ઓકે, હવા જ છે. વરાળ કેને કહેવાય? જ્યારે પાણી ગરમ થાય અને હવામાં એ પાણી ચડે ઉપર, એને વરાળ કહેવાય. ઓકે, હવે ખબર પડી કે શું કામ આને કહેવાય સમઘનન. સમઘનન એટલે કે હવામાંથી
હવા ઠંડી થઈ અને શું થાય? પ્રવાહી થયું. આને કહેવાય સંઘનનની પ્રક્રિયા. આ જ રીતે વાદળામાં પાણી આવે છે. આપણે વરસાદ આવે ને, તો આ પ્રક્રિયા અત્યારે વાદળામાં થતી હોય છે. થઈ જાવ.